આવી બુઢિયું લ્યોમાં બુઢી આ તારા જેવી જો આ જાડી આપણે હજી ઢેફલા સાતમના પેડાસ થઈને છે ના પાડતા પાડતા બનાવી નાખ્યું ઓર્ગેનિક દેશી ચોરીનું શાક. જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં ને? મજામાં જશો. આપણે રાજકોટ પહોંચી ગયા રોજનું વાતાવરણ ચેક કરવા. ગામડે ગયા ને અહીંયા ધોમ વરસાદ આવ્યો. આપણે અહીંયા હતા તો વરસાદ જ નહોતો આવતો. ગામડે ગયા ને ગામડે વરસાદ આવ્યો 4 દી સુધી કન્ટિન્યુ, અને અહીંયા પણ વરસાદ, ફૂલ વરસાદ. આપણે ગામડે કરતાં પણ અહીંયા વધારે છે, ત્યાં કન્ટિન્યુ ચાલુ જ હતો. ને અહીંયા લગભગ 20-22 ઇંચ જેવો રાજકોટમાં વરસાદ થઈ ગયો. હવે રાબેતા મુજબ આપણે નાહી ધોઈને દીવાબત્તી કરીને નવરા થઈ ગયા. હવે તો ડ્યુટી ચાલુ. મેડમ નાસ્તો બનાવે, ચા પાણી નાસ્તો કરીને રાબેતા મુજબ નોકરીએ. હવે તો હું અહીંયા વરસાદ બંધ છે એટલે ઘરમાં બેઠા બેઠા કાંઈ અને એમ લાઇટું તો કરો. હજી એમ તો વાદળા છે હો. ચા બની ગયો હે, વાહ, ઘટે નહીં કાંઈ હો. ચાલો મિત્રો, ચા પાણી નાસ્તો કરવા. હેલો મિત્ર, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? મસ્ત મજામાં જ રહેવાનું. સાહેબ નાસ્તો કરીને વયા ગયા કંપનીએ, ને આપણે હવે નાસ્તો કરી લીધો. ગામડેથી આપણે ઘરે આવી ગયા અહીંયા, અને કપડાં ને મોજ, જેટલા દી મોજ કરીએ ને એટલા દિવસ ઘરે આવીને કામ. પહેલું કામ તો આપણે કપડાનું જ હોય, એટલે કપડાં ધોવાના હોય, અને પછી બીજા બધા કામ પછી. અને પહેલાં તો આપણો હિંચકો, આટલા દિવસથી આપણે હિંચકો જોયો નથી, તો હિંચકો જોઈ લઈએ. અને અહીંયા તો મસ્ત વાતાવરણ થઈ ગયું, સરસ. સૂર્યનારાયણના દર્શન થઈ ગયા, એકદમ ખુલ્લું વાતાવરણ, સરસ. 4 દિવસ તો ઘરની બહાર નીકળવા ના દીધા. 5 દિવસ આપણે ગામડે ગયા, 5 દિવસ વરસાદ, અહીંયા વરસાદ અને અહીંયા વરસાદ. સારું, હાલો હવે ઘરના કામ કરીએ. મસ્ત ઠંડો ઠંડો પવન આવે છે. હિંચકો આપણો હિંચકા જેવી મજા ના આવી. બહુ યાદ આવ્યો અહીંયા હિંચકો. 4 દિવસ 5 દિવસ અહીંયા આમ બેસી એટલે મજા જ આવે. હતો ભાઈની ઘરે હિંચકો દાનિયા, પણ આપણો હિંચકા જેવી મજા થોડી આવે. સારું, થોડીક વાર બેસી જાય હિંચકે. હજી કામ બધા બાકી છે, ફટાફટ કામ કરી લઈએ, પછી નીચે જઈએ. 4-5 દિવસથી આપણે સ્નેહને મળ્યા નથી. નીચે જઈએ, ભાઈ નીચે રમવા આવ્યા હશે તો રમાડીએ. શું લે આવ્યો સ્નેહ? ચોકેટ. હા, પછી બા એમ કહેશે ચોકેટ ખવાય, તો તું શું કહીશ? ભલે ને ખાવ એમ. દોડમાં ઊભો રહે, ઊભો. કેટલી ચોકેટ લઈ આવ્યો? 1 રૂપિયાની. ક્યાં બતાવજી? 1 રૂપિયાની છે. આ એક ગોલી અને એક આ. શું કરીશ ને? બેઠો બેઠો મામ ખા. ઈ કેવું મામ છે? ગોલી લીધી, ગોલી, ચોકેટ. ચોકેટ ન કહેવાય, ગોલીઓ. એકો ખાય જો, બેઠો બેઠો પલોઠી વાળી. હોતી નહીં ખાવાની, પછી ખાવાની. જો ગુગાઈ મમ ખાઈશ ને, ખાઈ ને જો કેવા ખાય. હે, વ્હાઈટ કલરનું ગુગું આવ્યું, જો વ્હાઈટ આવ્યું. કેવા મમ, તારી જેમ મમ ખાઈ બેઠા બેઠા. આવડો મોટો ઢેફલો. આપણે હજી ઢેફલા સાતમના પેડાસ થઈને છે. આ ડબરી હજી આમાં ભર્યો ગરવો. આ એક ખાય તો ઊંધા પડી જાય. જોજી, આ તો પ્રસાદ છે.
પ્રસાદ નહીં ભગવાનનો છે પણ એ ઢેફલા જ છે ને આ રહ્યા આમાં ખારી છે ચા ને ખારી ખાવી હોય તો ચા મૂકી દીધો જો બાકી ગયો હા હવે ચા ને ખારી ખાવી ને ચા ખારી નથી ખાવી હો હવે નથી ખાવી આ જાજુ થઈ જાય પછી ઢેફલી જાજી થઈ ગઈ આ કયો કહેવાય મૈસૂબ કહેવાય ને મેચું મૈસૂબ ઢેફલા તો જો પણ મોટા મોટા પડ્યા છે આમાં નકરું ઘી જ હોય ને આપણા ઘરમાં પહેલી વાર આવ્યો મૈસૂબ આપણે લઈએ જ આપણે નહીં મન થાર જ હોય બાબુની લે આપણે કઈ કર્યો નથી પહેલી વાર મન મેસુબ આવ્યો મૈસૂબ મોનથાર ને ટોપરા પાક ટોપરા બે જ વસ્તુ હોય ટોપરા પાક ને મન થાર બીજું સિવાય કઈ ના હોય એ તો બનાવડે આપણે તો કિલો લીધો તો હજી 4-5 ઢેફલા પડ્યા છે અને 4 દી તો ગામડે ખાધા પછી આ જાજો ટાઈમ રહે ને નહીં એવું ના હોય ઘીની કઈ ના આઈટમ થાય 15 દી ઘીની આઈટમ હોય ને 15 દી કઈ ના થાય તો એ વાંધો તો 1 કિલો ઘીમાં 1.5 કિલો ઘી 1 કિલો ઘીમાં 1 કિલો ઘી દે ને એટલે 3.5 કિલો 3.5 કિલો થાય એમ કહેતા હતા 3 કિલો થાય પોણા 3 ના 3.5 જેવું 3.5 કિલો એટલે ક્યાં છે આપણે આમાં 5 દી 1 કિલીમાં 5 દી કા 1 કિલોમાં 5 દી થી હાલે પછી તો રોજ ખાવો હોય પછી 5-7 દી વાંધો ના આવે પડ્યો રહે તો આ મોહનથાળ ઢેફલી બબુડી 6-6:30 થાય એટલે એકદમ અવાજ આવે છે મસ્ત દેખાતું નથી આપણને પણ કે હું આવી બુઢિયું લ્યો માં બુઢી આ તારા જેવી જો આ જાડી પણ મેં કીધું તું કે કુણી કુણી આવી ઝીણી ઝીણી તો ડોઈમાન કહેવાય ને કે કુણી કુણી હોય ને ઈ જ લેજો જો આ કુણી કુણી કેવી છે એ જ અત્યારે જો હા જો આવી હોય ને તો આ બરાબર લોહી નાખું સાફ સફાઈ કરું છું. હવે આ દાણા વાળું શાક ખાવું ને ભેગું એમાં દાણા નીકળે તો તો આપણે અમે અઠવાડિયા પછી જાત પાછા તો દાણા થઈ જાય પાકી જાય તો પછી પણ દાણા મેં કીધું કે મેં તો ના પાડી હતી કે હવે કુણી કુણી જો આવી હોય ને ઝીણી ઝીણી હા હાવ હવે ઈ જ કીધી હા તો આપણે ઈ જ મજા આવે જો ભઈ કુણી શાક નકરા તેલમાં નકર આપણે કઈ પણ ધરાર વેણી દીધી ડોહીમાં સારું બીજું શું બનાવો જોઈએ હવે કેવું થાય થઈ જ જાય ને એમાં હાલશે પછી આમાં શું કરાય આવડી આ છે ને જાડી હા આ દાણા કાઢીને નાખજો એમાં ભેગા દાણા કાઢવા જોઈએ ને એટલે તો અલગ કરી સારું બનાવો શાક ચોરીનું ઘરની વાડી ઘરની ચોરી તો ખાવી તો જોશે જ ઘરની વાડીની ચોરી છે ને મસ્ત મરચાનો સંભારો આય ભગત આપ્યા નહીં તો આપણા ઘરના છે હો અહીંયા આ ઘરના નહીં એટલે અહીંયા વેચાતા લીધા એમ કયો. વેચાતા લીધા અહીંયા પડ્યા હતા એમ ઘરે હા એ માર્કેટેથી લાવી હતી તો વેચાતા લીધા એમ કયો બાકી લીલી ચોરી આપણા ઘરની છે ના પાડતા પાડતા બનાવી નાખ્યું લે તો તમે સુધારતી હતી તો તમે જ કહેતા હતા કે કરી નાખ દાણા કાઢી નાખ્યા ને પણ દાણા ભેગા. ઈ નાખ્યા જો કોક કોક છે બહુ જાજા નથી અહીંયા થોડુંક જ દાણા હતા ને થોડીક જ જાજી તો હતી જ નહીં સારું હાલો જમી લઈ મસ્ત લીલી ચોરીનું લીલી ચોરીનું શાક હો, આમાં કઈ ઘટે નહીં તેની કઈ કા આપણી ઘરની દેશી ઓર્ગેનિક દેશી ચોરીનું શાક ઓર્ગેનિક ચોરીનું શાક ચાલો બધા મિત્રો સાંજનું વાર હો આજે રાજકોટમાં ઘર વાડીના ગામના જલસા પૂરા ગામના જલસા પૂરા હવે આ રેગ્યુલર આપણે